આવી જાઓ છો, આને વાગ્યું છે, આપણે એને હોસ્પિટલ લઈ જવાના છે, જલ્દી આવો ફટાફટ. આપણે શું છે, બાવરા બની જઈએ, રાઈટ? શા કારણે? કે એને વાગ્યું છે. તો ભવિષ્યમાં એનું છે ને પ્લાસ્ટિક વિરુદ્ધ, પ્લાસ્ટિકને લઈને ઘણા બધા રોગો ઉત્પન્ન થવાના છે દરેક વ્યક્તિમાં. તો એનો અંધકારમાં મુકાયું છે. તો હવે શું કરીશું? આપણે અપનાવવું પડશે. આપણે એવું કહેવત એવું છે કે માંગ્યા વિના તો મા પણ નથી પરોસતી. સાચી વાત? માંગે, છોકરું માંગે તો જ માં આપે છે. એને દૂધ પીવું છે તો દૂધ આપે છે. તો પછી અકારણ અજાણતા આપણે શા માટે એને રોગી જીવન પીરસી રહ્યા છો? એટલે કહીએ છીએ કે પ્લાસ્ટિકના જબલા હાથથી બંધ કરી કાપડની થેલી લઈને જ આપણે માર્કેટમાં જવાનું છે. કારણ કે હવે પછીની જે મહામારી જે છે એને પ્લાસ્ટિકને લઈને છે. અને એવું કહેવાય રહ્યું છે, વિશ્વના સાયન્ટિસ્ટ લોકો આ વાતને લઈને ચિંતિત છે, બધી સરકારો આ વાતને લઈને ચિંતિત છે કે પ્લાસ્ટિકને સદંતર આપણે બંધ કરીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિકની હું વાત કરી રહ્યો છું. બાકી તો 80% પ્લાસ્ટિક આપણા જીવનની અંદર છે. પણ જેનાથી માઇક્રોપ્લાસ્ટિક ઉત્પન્ન થાય, લો મટીરિયલ પ્લાસ્ટિક છે. કયું? તો કે તમારા ઘરની અંદર શાકભાજી દ્વારા આવતા જબલા. પહેલું જે 500 વર્ષ જમીનમાં દાટો ને તોય નાની એવું ને એવું રહે છે. કૂતરાની પૂંછડી, કૂતરું અને જબલું એક જ છે. કૂતરું કૂતરું કોઈને કરડે નહીં અને પ્લાસ્ટિકનું જબલું કોઈને છોડે નહીં. કે 10 વર્ષ જમીનમાં દાટો ને તો પૂંછડી એવી ને એવી જ રહે છે. તો પ્લાસ્ટિકનું જબલું પણ એવું જ છે. 10 વર્ષ પછી કાઢો તો એવું ને એવું જ રહે છે. એટલે આપણે નક્કી કરીએ કે આપણા ઘરની અંદર આવતા જબલાને આપણે સદંતર બંધ કરીએ. કોઈ બાકાત નથી. હવા, પાણી, ખોરાક દ્વારા દરેક વ્યક્તિના શરીરની અંદર માઇક્રોપ્લાસ્ટિક પ્રવેશ કરી રહ્યું છે. અને હાર્ટ એટેક, કેન્સર, ભયંકર રોગો થઈ રહ્યા છે. તડકો આવી ગયો છે એટલે ઓછા સમયની અંદર આપણા અભિયાનને આપણે સંપૂર્ણ કરીએ. પણ